Hello student, my name is Tirth Nayak from Computer Department, SAM 3, RWPD, Practical number 1, Part 2. આજે આપણે આ જે કોડ છે એક રિસ્પોન્સિવ વેબ પેજ ને કઈ રીતે બનાવી શકીએ છીએ એના માટેનું આપેલું છે જેમાં આપણે ઓનલી HTML અને CSS નો ઉપયોગ કર્યો છે. તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા CSS મીડિયા ક્વેરીનો યુઝ કર્યો છે જેના થ્રુ આપણે વેબ પેજને રિસ્પોન્સિવ બનાવી શકીએ છીએ. સો આ કોડ છે તમે જોઈ શકો છો અને એનું આઉટપુટ કંઈક આવી રીતનું આવશે. જ્યારે તમે વેબસાઇટની વ્યૂથી જોશો તો તમારો જે નેવ બાર છે, તમારો જે લેઆઉટ છે એ વેબસાઇટની રીતે એક્સપાન્ડ થઈ જશે. પણ જ્યારે તમે એને મિનિમાઇઝ કરશો ત્યારે એ કંઈક આવી રીતનું લેઆઉટ બતાવશે, જોઈ શકો છો. ઓકે.